और सबसे पहले आपको लिए चलते हैं गुजरात के अहमदाबाद, जहां पर गुजरात पंचायत महासम्मेलन में प्रधानमंत्री नरेंद्र मोदी शिरकत कर रहे हैं। અને 2 વર્ષ સુધી આખી માનવ જાતને ચિંતામાં મૂકી દીધી। એક કોરોના ભારતના ગામડામાં પહોંચતા પહોંચતા એના મોંમાં ફીણ આવી ગયો। કારણ જે જાગૃતિ કોરોનાની શરૂઆતમાં ગામડાએ બતાવી, જે રીતે ગામડાએ પોતાની સૂઝબૂઝ પ્રમાણે નિયમો બનાવ્યા, સોશિયલ ડિસ્ટન્સિંગનું ગોઠવ્યું, બહારથી આવે એને પહેલા બહાર રાખો, નિશાળમાં થોડા દિવસ રાખો, બધી તપાસ કરાવો, પછી ગામમાં આવવા દેવાનો, જ્યાં બહાર રહે તો ખાવા પીવાની વ્યવસ્થા ગામ કરે। યાને ગુજરાતના અને દેશના ગામડાઓએ કોરોનાના કાળખંડમાં જે અદ્ભુત વ્યવસ્થાઓ વિકસાવી અને ગામડામાં આ મહામારીને પ્રવેશતા ખૂબ એને રોકી રાખવામાં ભારે સફળતાપૂર્વક કામ કર્યું। અને એટલા માટે હું ગામડાના સૌ આગેવાનોને આજે લાખ લાખ અભિનંદન આપું છું। એ જ રીતે આપણો નાનો કિસાન કોરોના કાળખંડમાં પણ એણે ખેતીના કામમાં કોઈ પાછી પાની ન કરી અને ભારતના અન્નના ભંડાર ભરવામાં એણે કોઈ કમી ન રાખી। આ કિસાનોને પણ હું આદરપૂર્વક વંદન કરવા માંગુ છું। ભાઈઓ બહેનો, આજે જ્યારે હું પંચાયતના આપ સૌ સાથીઓ સાથે મળવા મને મોકો મળ્યો છે, એમાં મોટા ભાગે બહેનો છે અહીંયા। અને ગુજરાતનું સદભાગ્ય છે, शायद देश के लोगों को पता नहीं होगा, गुजरात में पंचायत व्यवस्था में पुरुषों से ज्यादा प्रतिनिधित्व महिलाएं कर रही है। माताओं बहनों प्रतिनिधित्व पुरुष करता पण वधारे छे। અને આપણે ત્યાં સમરસ ગ્રામ પંચાયતનો એક વિચાર બધા ગામડાઓએ આવકાર્યો છે। હું જ્યારે નાનો હતો એ સમયે મેં આચાર્ય વિનોબાજીના પ્રવચનો વાંચવાનું સૌભાગ્ય મળ્યું। અને એ વખતે મારા ગામમાં સર્વોદયની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ડોક્ટર દ્વારકાદાસ જોશીના મુખેથી અનેક વાતો સાંભળવા મળતી હતી। અને એમાં એ કહેતા હતા કે ભાઈ લોકસભાની ચૂંટણી થાય, બધા આમને સામને આવે તો કઈ મુશ્કેલી ના પડે, વિધાનસભાની ચૂંટણી થાય, 2 પક્ષો આમને સામને આવે તો બહુ વાંધો ના આવે, પણ જ્યારે ગામડામાં ચૂંટણી થાય છે અને 2 પક્ષો એવા આમે સામને આવી જાય છે કે ઘણીવાર તો દીકરી સાસરેથી ઘેર પાછી આવે, કારણ કે ચૂંટણીમાં પેલા સામે હતા। આવી સ્થિતિ પેદા થઈ જાય, વર્ષો સુધી એકબીજા જોડે બોલે નહીં, વેરના વાવેતર થઈ જાય। તો વિનોબાજી એમ કહેતા હતા કે ગામડામાં લોકશાહીની એવી ઊંચાઈ હોવી જોઈએ કે બધા સાથે મળીને 100% સહમતિથી ગામના પ્રતિનિધિઓ નક્કી કરે। એ પ્રયોગ આપણે શરૂ કર્યો અને એ પ્રયોગ આજે ફૂલે ફાલ્યો છે। ગુજરાતમાં અનેક ગામડા, અનેક વોર્ડ એવા છે કે જ્યાં સહમતિથી કામ થઈ રહ્યું છે અને ગામડાની એકતા એને મજબૂતી મળી રહી છે। આ સમરસતાના વિચારને બળ આપનાર હું આપ સૌને અભિનંદન આપું છું। મારે એક બીજી વાત આજે કરવી છે।
મુખ્યમંત્રી થયા પછીનો મારી પહેલી ટર્મ હતી 2003, 4 કે 5 કયું વર્ષ છે મને યાદ નથી રહ્યું. મધ્ય ગુજરાતથી પંચાયતમાં ચૂંટાયેલી બહેનોએ મારો ટાઈમ માંગ્યો, ગામડાની બહેનોએ. મારા મનમાં થયું કે આ પંચાયતની ચૂંટણી તો ગુજરાતમાં ઘણી જગ્યાએ થઈ છે, આ બધા શું કરવા મળવા માંગે છે, અને મારી પાછળ પડી ગયા. ખેર પછી મેં મંગળવારે જ્યારે બધા ધારાસભ્યો આવવાના હોય એ વખતે એમના જે ધારાસભ્ય હતા એની જોડે એમને પણ બોલાયા. તો બધી બહેનો આવી. મેં કહ્યું તમારે ત્યાં કોઈ પુરુષ મેમ્બર નથી? મને કે ના, એટલે તો અમે ટાઈમ માંગ્યો છે કે અમારા ગામે નક્કી કર્યું કે આ વખતે સરપંચ બહેન છે તો બધા મેમ્બર પણ બહેન જ બનાવી દઈએ, એક પણ પુરુષ જ ન ઉભો રહે. અને મારા મનમાં એક ખૂબ પ્રેરક ઘટના હતી કે ગામ સમસ્તપણે વિચાર કરે કે પુરુષો પોતાનો હક જતો કરીને બધી જ પંચાયતના મેમ્બર બહેનો બનાવે, અને આખી ગામની પંચાયત બહેનોની બની. એ બહેનોને હું મળ્યો. એમાં જે સરપંચ બન્યા હતા એ બેન માંડ 5મું ધોરણ ભણેલા હતા, બાકી કોઈ ભણેલા હતા એવું મને કંઈ લાગ્યું નહીં. મેં એમને પૂછ્યું, ચલો તમે હવે જીતી ગયા છો, ગામના તમે સરપંચ થઈ ગયા છો, તો તમે શું કામ કરવા માંગો છો? અહીં બેઠેલા બધા જ પંચાયતના સભ્યો અને દેશના પણ મને જે બહેનોએ જવાબ આપ્યો એ આજે મને પ્રધાનમંત્રી તરીકે કામ કરતી વખતે પણ હંમેશા કામમાં આવે છે. ગુજરાતના ગામડાની 5મું ધોરણ ભણેલી એક માં સરપંચ બનીને પ્રધાનમંત્રી જ્યારે પૂછે છે, એને જવાબ કયો આપ્યો? એને કહ્યું કે સાહેબ અમને ગામવાળાએ આ કામ સોંપ્યું છે તો અમારી એક ઈચ્છા છે. મને હતું કે આયા છે તો કંઈક માગશે, રોડ આપો, પંચાયત ઘર આપો, એવું કંઈક માગશે. એમણે કહ્યું સાહેબ અમારી એક ઈચ્છા છે કે અમારા ગામમાં કોઈ ગરીબ ન રહે. સાહેબ આનાથી મોટી કઈ વાત હોય કે મારા ગામડાની એક બેન મને કે, એક સરપંચ આવીને કે, પંચાયતના સભ્યો કે અમારું ગામ નાનું છે પણ અમે ગામમાં કોઈને ગરીબ રહેવા દેવા માંગતા નથી, અને ગામમાં એવી અમે કામગીરી કરવા માંગીએ છીએ કે કોઈને ને કોઈને સાંજ પડે પોતાનું મહેનતનું કમાઈ શકે એવી અમે રચના કરવા માંગીએ છીએ. જો હિન્દુસ્તાનના એક ગામડામાં એના ચૂંટાયેલા પ્રતિનિધિઓના મનમાં આ સંકલ્પ પેદા થાય કે મારે મારા ગામમાં કોઈને ગરીબ રહેવા નથી દેવા, તો ભાઈઓ બહેનો આ ગરીબી ઊભે પૂંછડીએ ભાગવા માંડે. આ તાકાત પડી છે. એકવાર ગામની સામૂહિકતા, અને સામૂહિકતાની તાકાત આપણે જાણીએ છીએ. આપણે ત્યાં ગામડામાં જાન આવે તો ગામડામાં કઈ રહેવા માટે કોઈ ધર્મશાળા કે હોટેલ કે થોડું હોય છે. ગામમાં જાન આવે એટલે બધા એમ જ કે જાન મારા ઘેર આવી છે, અને મારા ઘેર 2 જાનૈયાને રાખજો ભાઈ, 5 જાનૈયા મારા ઘેર સુવાડજો, 3 જાનૈયા મારા ઘેર સુવાડજો. જાન આખી ગામ સાચવી લેતું હોય. આ આપણા ત્યાં ગામડાની તાકાત પડી છે. એ તાકાત ગામડાના વિકાસનું પણ મોટું માધ્યમ બની શકતી હોય છે. હમણાં મોટા ભાગના જે પ્રતિનિધિ છે એ પહેલી વાર ચૂંટાઈને આવ્યા છે, ઘણા બીજી વાર આવ્યા હશે પણ હમણાં ચૂંટાઈને ફરી આવ્યા છે. આજે હું તમારી પાસે આવ્યો છું તો કેટલીક નાની નાની વાતો કરું, કંઈક તમારી પાસે માગું તો તમે આપશો? એમને હાથ ઊંચો કરીને જવાબ આપો તો હું કઈ માનું. આપશો બધા? મારી વાતો તમારે કોઈ ચેક ફાડવાનું નથી હો, નાના નાના કામ હું કહીશ. કરશો બધા? એકદમ પાછળથી અવાજ આવે, કરશો? આ બાજુ કરશો બધા? પેલી બાજુ भी खूब લોકો બેઠા છે, કરશો બધા? शायद 1.5 लाख से अधिक